યાદ રાખજો, તમને થાક નહીં લાગે ઇફ યુ આર એન્જોઈંગ. જો તમે એન્જોય નહીં કરો તો બેઠા બેઠા બી થાકી જશો. હું એકલો નહીં, મારી આખી ટીમ એન્જોય કરી રહી છે. એના કારણે જ હમણાં જ અમે વાત કરતા કે આ મહિને 20,000 કિલોમીટરનું મારું ટ્રાવેલિંગ થયું, 20,000 કિલોમીટર. બરાબર. પણ તે છતાં બી હું એવું લાગે છે કે હજુ બી હું બીજું 20,000 કિલોમીટર બી કરી શકું છું. 2-5 દાડા 15 દાડામાં તમે કહો તો વાંધો નથી. એક તો તમારે કામના પ્રત્યેનું તમારું એન્જોયમેન્ટ ત્યારે જ આવશે કે તમે કન્સેપ્શનલી ક્લિયર હશો કે તમે શું કરી રહ્યા છો. તમે કોઈ ખોટું કામ નથી કરી રહ્યા ને, તમે ટ્રાન્સપરન્ટ છો ને, તમને આ કામ દ્વારા લોકોને તમે ફાયદો પહોંચાડી શકો છો ને, તો એ બધા વિષયોને આનાથી તમને પૈસાનું સારું અર્નિંગ થાય છે, જેનાથી તમે તમારી લાઈફને કમ્ફર્ટ કરો. ફેમિલીની સાથે રહી થોડો એકાદ કલાક અને યુ ગો ટુ ધી ઓફિસ. રૂટીનના બધા કાર્યો, તમારા કામ કરવાનું પાછળનું કારણ શું છે એ તમે શોધી નાખો અને એનાથી તમને શું મળવાનું છે તે શોધી નાખો. એને લખી લો એટલે તમને થશે કે અચ્છા આ બધાની અંદરથી મને આ કામ બહુ જ ગમે છે અને આ કામ કરવાથી મને આટલા ફાયદા થશે, અને એ ક્યારે થશે ને એ પણ નક્કી કરી લો. પછી જો તમે બઝ મુવમેન્ટમાં આવી જાવ છો વિધાઉટ એની સપ્લિમેન્ટ, યુ વિલ બી ઇન અ બઝ મુવમેન્ટ વિધાઉટ એની સપ્લિમેન્ટ. નો સપ્લિમેન્ટ યુ રિક્વાયર્ડ. તમે ઓટોમેટિક જ મજા આવવાની ચાલુ થશે. તમને ઓટોમેટિક જ એવું લાગશે કે મારે હજુ કરવું છે. અને હું 53 વર્ષનો થયો પણ હજુ થાક્યો નથી.